એક પણ મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહે તેવી ભારતના ચૂંટણી પંચની નેમ છે. તેને સાર્થક કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં જિલ્લા ચૂંટણી પંચ કામ કરી રહ્યું છે. ત્યારે ચૂંટણી પંચના નિર્દેશાનુસાર જિલ્લાના 5 વિધાનસભા મત વિસ્તારના 85 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટીઝન અને દિવ્યાંગ મતદારોને ઘર બેઠા વોટ કરવા માટેની સવલત આપવામાં આવશે. જિલ્લાની 5 વિધાનસભા મત વિસ્તારના 85 પ્લસ ઉંમરના 14,736 વરિષ્ઠ અને 12,935 દિવ્યાંગ મતદારો છે. એટલે આમ કુલ 27,671 મતદારોને ઘરે બેઠા મતદાન કરવાની સુવિધા આપવામાં આવશે. આ મતદારોને મત આપવાની નોમિનેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે. આ માટે મદદનીશ ચૂંટણી અધિકારીની સૂચના મુજબ BLO સહિતનો સ્ટાફ ડોર ટુ ડોર જઈ આ વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારો કે જે મતદાન મથક પર મત આપવા ઈચ્છતા નથી અને ઘર બેઠા જ વોટ કરવા માંગે છે તેમની પાસેથી 12D ફોર્મ રજૂ કરવા સહિત અન્ય જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરશે. પછીના તબક્કામાં વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારો પાસેથી મતપત્ર દ્વારા મત લેવામાં આવશે. આ માટે મતની ગુપ્તતા જળવાઈ રહે તે માટે મત કુટીર પણ ઉક્ત મતદારો સુધી લઈ જવામાં આવશે અને મત આપવાની પ્રક્રિયા વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે. આમ દેશનો એક પણ નાગરિક મત અધિકારના ઉપયોગથી વંચિત ના રહે તેવી પ્રતિબદ્ધતા સાથે ભારતીય ચૂંટણી પંચ અને ચૂંટણી તંત્ર કામ કરી રહ્યું છે. 85 માણાવદરમાં દિવ્યાંગ 2,418 અને વરિષ્ઠ 2,760 તેમજ 86 જુનાગઢ દિવ્યાંગ 4,709 અને વરિષ્ઠ 3,155 સાથે 87 વિસાવદરમાં દિવ્યાંગ 2,188 અને વરિષ્ઠ 3,377 ઉપરાંત 88 કેશોદમાં દિવ્યાંગ 2,086 અને વરિષ્ઠ 2,633 અને 89 માંગરોળમાં દિવ્યાંગ 1,534 અને વરિષ્ઠ 2,811 મતદાર છે.